તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો ટાટા હાયર સેકન્ડરીનું ફાઇનલ કટ ઓફ છે કેટલું રહેશે મેન્સ એક્ઝામ માટે, એની આજે આપણે ચર્ચા કરવાના છે. ઓલમોસ્ટ મિત્રો આના પહેલા પણ મેં તમને છે ઘણા બધા વિડીયોમાં જણાવેલું છે ફિક્સ ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે, પરંતુ હવે તમારો જે પણ ફાઇનલ આન્સર કી પણ આવી ગઈ છે, કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળ્યું છે પણ જાહેરાત થઈ ગઈ છે. તો કેટેગરી પ્રમાણે કટ ઓફ કેટલું રહેશે અને કેટેગરી પ્રમાણે અથવા તો તમામ મિત્રોનું છે આ પ્રમાણે જ કટ ઓફ છે રહેવાનું છે, કોઈ પણ કેટેગરીમાં છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને મિત્રો જો ચેનલ પર ન હોય તો ખાસ કરી આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરી હવે તમામ ડેટા અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીએ. તો ફ્રી હોય તો આ વખતે પણ મિત્રો સેમ ભાઈ પાસિંગ માર્ક્સ હોય એટલે સિલેક્શન થઈ જશે. આવનારા સમયમાં પણ મેં કીધું હતું અને આગળ પણ મેં તમને જણાવેલું છે. અને મિત્રો જેને પણ 70 માર્ક્સની માર્કની આજુબાજુ જેને પણ માર્ક થતો હોય એને ભાઈ મેન્સની તૈયારી શરૂ કરી દેવી છે. બાકી હું તમને એ માહિતી પહેલાં જણાવું છું. ભાઈ એના માટે ક્વોલિફિકેશન માર્ક્સ છે મિત્રો 35% જે પણ હોય કટ ઓફ એ પ્રમાણે 70 માર્ક્સ થવા જોઈએ. તો મિત્રો એના પછી અહીંયા તમે જોશો કે પાછળનું જે પણ વર્ષ હતું મિત્રો ગુજરાત ટાટનું કટ ઓફ પ્રીવિયસ યરનું, એની અંદર મિત્રો 200માંથી કેટલા ઉમેદવારો કેટલા માર્ક્સ આવ્યા હતા અને કટ ઓફ છે મિત્રો 35% રહ્યું હતું, એટલે 70 માર્ક્સ કટ ઓફ રહ્યું હતું. આ વખતે પણ મિત્રો 70થી થોડુંક નીચું પણ છે મિત્રો રહી શકે એવી ઘણા બધાએ જાહેરાત કરેલી છે, પરંતુ મિત્રો 70 અથવા 70ની ઉપર તમારે 2-3 માર્ક્સ હોય એટલે તમારું સિલેક્શન છે થઈ જશે. અને અહીંયા તમે નીચે પણ જોઈ શકો છો ભાઈ, મેં જણાવેલું છે કે ટોટલ કેટલા ઉમેદવારો છે, કે ટોટલ અહીંયા તમે જોઈ શકો 1,01,720 ઉમેદવારો હતા પાછલા વર્ષે. એમાંથી કેટલા ટકા અને કેટલા માર્ક્સ આવ્યા છે? તો મિત્રો જો 200 માર્ક્સની અંદરથી 70 માર્ક્સ ગયા વખતે કેટલાના આવેલા હતા? તો મિત્રો 42,825 ઉમેદવારો, ટોટલ 42.10% ઉમેદવારો હતા કે જેને આવેલા હતા 70 માર્ક્સ. પછી 80 માર્ક્સની ઉપર કોને આવેલા હતા? 80 માર્ક્સ તો ભાઈ 29,118 મિત્રોને 80 આવેલા હતા. 100 માર્ક્સ 200માંથી 100ની આજુબાજુ માર્ક્સ કેટલાના થતા હતા? તો 9,066 થતા હતા. અને મિત્રો ગયા વખતે છે એ ટોટલ 120ની આજુબાજુ માર્ક્સ થતા હતા 200માંથી 1,032 ખાલી એટલા ઉમેદવારોના થતા હતા. તો આ વખતે મિત્રો જે પણ એક્ઝામ આપેલી છે એનો આંકડો પણ તમને જોવા મળી શકે છે કેટલો છે, એ પણ મેં આગળ તમને જણાવેલો છે જ્યારે પણ તમારી એક્ઝામ લેવાઈ ગઈ હતી ત્યારે, કે ભાઈ તમારે એટલા ઉમેદવારોએ એક્ઝામ આપેલી છે. એમાંથી મિત્રો હવે તમે ઓલમોસ્ટ જો જોવા જાઓ તો આપણો કટ ઓફ છે મિત્રો ગમે એટલા માર્ક્સ આગળ પાછળ થાય તો મિત્રો તમારે છે પાસિંગ માર્ક્સ માટે 70ની ઉપર છે માર્ક્સ હોવા જોઈએ. જો 70ની ઉપર માર્ક્સ થતા હોય 70થી 75ની વચ્ચે મિત્રો કેટેગરી પ્રમાણે કોઈ પણ કેટેગરી લે. જો મિત્રો જનરલ કેટેગરીમાં હોય કેટેગરી પ્રમાણે તો તમારે જનરલ કેટેગરી માટે 75 માર્ક્સ હોવા જોઈએ અને એસટી કેટેગરી માટે 70 માર્ક્સ હોવા જોઈએ. બાકી કોઈ પણ કેટેગરી હોય અને મિત્રો 70થી 75ની વચ્ચે છે એ કટ ઓફ રહેવાનું. કેટલું? 70થી 75ની વચ્ચે છે એ કટ ઓફ રહેશે. બાકી ઘણા આના પહેલા કટ ઓફનો એવો અંદાજો પણ મારેલો હતો કે 50, 52, 53 માર્ક્સ કટ ઓફ રહેશે. ભાઈ 50, 52, 53 માર્ક્સ કટ ઓફ ક્યારેય પણ રહી નહીં અને એટલું રહેવાનું પણ છે ને. 70થી 75ની વચ્ચે છે તમારા માર્ક્સ થતા હોવા જોઈએ એટલે તમારે છે મેન્સ પરીક્ષાની તૈયારી છે શરૂ કરી દેવી. અને મિત્રો તમારા માટે છે એક ભરતીની જાહેરાત પણ છે હાલ આવેલી છે કે જેની અંદર જો ટેટ ટાટ પાસ હોય કે ન હોય તો પણ મિત્રો આની માટે છે અપ્લાય કરી શકો છો. આ વિડીયો પણ આપણે બનાવેલો છે અને વિડીયો પણ ચેનલ પર આવી ગયો છે. ખાસ કરી જો એ વિડીયો નથી જોયેલો તો એ વિડીયો જોઈ લેજો, ત્યાં પણ છે તમને વધુ માહિતી મળી રહેશે. બાકી તમે જોયેલું છે